હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2026 તેમાં વિજ્ઞાન વિષયનું સોલ્યુશન આપણે કરીએ છીએ વાઘેલા સ્ટડી ચેનલ ઉપર. એક વિડીયો આપેલો હતો, તેમાં પ્રકરણ પહેલાં અને બીજાના સોલ્યુશન આપેલા હતા. આજના વિડીયોમાં પ્રકરણ 3 અને 5નું સોલ્યુશન છે. તો 5મામાં જો આ રીતે ત્રીજાના આટલા સવાલો છે અને બધાના જવાબો હમણાં તમને આપવામાં આવશે. કુલ 12 સવાલો છે. હવે 12ના જવાબો તો જો પહેલો જવાબ, ઉભયગોણીય ઓક્સાઇડ એટલે શું? ઉભયગોણીય ઓક્સાઇડના બે ઉદાહરણ આપી તેની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા લખો. તો જવાબ છે કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણીય ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા આપે છે. સવાલ બીજો, એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, છરી વડે આસાનીથી કાપી શકાય, ઉષ્માની ઉત્તમ વાહક છે, ઉષ્માની મંદ વાહક છે. તો મર્ક્યુરી, પારો, સોડિયમ, પોટેશિયમ, સિલ્વર અને કોપર, લેડ અને મર્ક્યુરી. પહેલાનો જવાબ પહેલો, ઓરડાના તાપમાને પ્રવાહી તો કે મર્ક્યુરી, છરી વડે આસાનીથી કાપી શકાય તેમાં આવશે સોડિયમ અને પોટેશિયમ, ઉષ્માની ઉત્તમ વાહક સિલ્વર અને કોપર, ઉષ્માની મંદ વાહક લેડ અને મર્ક્યુરી. ત્રીજો સવાલ, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો જવાબ, સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. ઓરડાના તાપમાને તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક છે. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. આમ સોડિયમની ઓક્સિજન સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. ચોથો સવાલ, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? Fe અને Cu પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક છે? શા માટે? જવાબ, જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે છે તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. 5મો સવાલ, ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? જવાબ, કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધ સ્વરૂપે હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. સવાલ 6, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? જવાબ, રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. સવાલ 4, તફાવત આપો, કેલ્સિનેશન અને ભૂંજન. તો જો આ તફાવતના 3 પોઈન્ટ આપેલા છે, તમે કોઈ પણ 2 પોઈન્ટ લખો તો ચાલે. સવાલ 8, AU, FE, CU, Mg, Ca, Zn, Ag અને K ને સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સક્રિયતાનો ઉતરતો ક્રમ, તો સૌથી વધુ સક્રિય K એટલે કે પોટેશિયમ, પછી Ca, છેલ્લે આવશે AU એટલે કે સોનું, ચાંદી, Ag એટલે ચાંદી અને AU એટલે સોનું. સવાલ 9, લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા આયર્ન દ્વારા કોપરનું વિસ્થાપન થતાં કોપર સલ્ફેટના દ્રાવણનો વાદળી રંગ ઝાંખો પડી જાય છે. અને આ તેના સમીકરણ આપેલા છે. 10, લોખંડની ખીલી ધરાવતી કોપર સલ્ફેટના દ્રાવણવાળી કસનરીમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય. લોખંડની ખીલી વચ્ચે પ્રક્રિયા થઈ દ્રાવણનો રંગ વાદળીમાંથી લીલો થાય છે.
જે દર્શાવે છે કે ખરેખર પ્રક્રિયા થાય છે. 11મો સવાલ. કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી. જવાબ. કોપર ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. ઉપરાંત તે પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે. પરંતુ સ્ટીલ કે જે આયર્નની મિશ્ર ધાતુ છે તે પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. આથી સ્ટીલમાં રહેલ આયર્નનું ધીમે ધીમે ક્ષયન થાય છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી. 12મો સવાલ. 4 તત્વો છે X, Y, Z અને W. તેની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તો તે કઈ ધાતુ છે અને કઈ અધાતુ? તો X એટલે કે 282 જે મેગ્નેશિયમ છે આ ધાતુ તત્વ છે 12 નંબર. Y એટલે કે 285 ફોસ્ફરસ P 15 નંબર અધાતુ તત્વ. Z એટલે કે 2881 પોટેશિયમ K એટલે કે 19 નંબર ધાતુ તત્વ. W 27 એટલે કે ફ્લોરિન ને F કહેવાય 9 એનો નંબર અધાતુ તત્વ. પ્રકરણ 5 જેના આટલા સવાલો છે. કુલ 12 સવાલો છે એના જવાબો. પહેલો, લસિકાની અગત્યતા જણાવો. તો જવાબ. નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે. બીજું, આંતરકોશીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને રુધિરમાં પાછું લાવે છે. આ ચાર્ટ્સ તેમાં X શું છે? તો X અનવાહક, જલવાહક, વાહી પુલ છે. તે વનસ્પતિના વાહક તંત્રનો નિર્દેશ કરે છે. આપેલ ચાર્ટમાં રિક્ત સ્થાનની પૂર્તિ કરો. જો ખાલી જગ્યા છે 1માં, 2માં અને 3માં. તો પહેલું છે ત્યાં આવશે જલવાહક, બીજામાં બાષ્પોત્સર્જન, ત્રીજામાં મોરદાબ. B4 એની અંદર છોડના કોઈ પણ પર્ણમાં સ્ટાર્ચની કસોટી નકારાત્મક મળે છે. શા માટે? તમે શું તારણ લેશો? તો તારણ પ્રકાશ સંશ્લેષણ માટે CO2 અગત્યની કાચી સામગ્રી છે. 5મો, પ્રોટીનના પાચનમાં ભાગ લેતા ઉત્સેચકના નામ અને તેના પ્રાપ્તિ સ્થાન જણાવો. તો તેમાં આવશે પેપ્સિન, જઠરસ, ટ્રિપ્સિન, સ્વાદુપિંડ. 6થો સવાલ. તફાવત આપો તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. કોઈ પણ 2 મુદ્દા લખો તો પણ ચાલશે. સવાલ 8. તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો. તો તેમાં તે 5 મુદ્દા છે. એ 5માંથી પણ તમે કોઈ પણ 2 મુદ્દા લખી નાખો તો પણ ચાલે. અને 7મો સવાલ. તફાવત આપો ધમની અને શિરા. તો એમાં પણ તમે કોઈ પણ 2 કે 3 મુદ્દા લખવા. 5 આપેલા છે તો આટલા લખો તો ચાલે. 9મો સવાલ. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી અસર ને પાંડુ રોગ એટલે કે એનિમિયા કહેવાય છે. તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી અને પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે આવે છે. સવાલ 10. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ કઈ છે અને તેના નિપજો કઈ કઈ છે? તો સ્વયંપોષી પોષણ માટે ક્લોરોફિન જોઈએ, પ્રકાશ શોષણ જોઈએ, પાણીના અણુનું વિઘટન, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન, નિપજ બને ગ્લુકોઝ, કાર્બોદિત અને ઓક્સિજન. 11મો સવાલ. મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? જવાબ. મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે. શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય છે
તો વધુ માત્રામાં મૂત્ર નિર્માણ થાય છે. જો શરીરમાં પાણી અને દ્રવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્ર નિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે. સવાલ 12. જ્યારે આપણને ઈજા થાય અને તેના સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે ત્યારે તેને અટકાવ કેવી રીતે થાય છે? તો રુધિર ગંઠાની ક્રિયામાં રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે અને આ માટે રુધિરના ત્રાક કણો કે જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે એ ત્રાક કણો જવાબદાર છે અને રુધિરના માર્ગને અટકાવે છે. તો આ રીતે 12 સવાલના જવાબ અહીંયા પૂરા થાય છે. થેન્ક યુ વેરી મચ.